चतुराई ने दर्दी ने करे ऊंधे कांद माप वगर नू बोले ने रोज मारे 4-5 दर्दी ने सुवाड़े ऊंधो ने पेट चीरे आखू मरवो होय तो भले मरे खिस्सू भरे आखू। कंपाउंडर उताव राखो दवाखान खुलવાનો टाइम થઈ ગયો હે। હા સાહેબ હેલો અને કે દર્દીઓ શટર પાડ દે એટલું બર કરતા હોય હે। હેલો હું કોણ ડોક્ટર ચતુલાલ મારી ચતુરાઈ આખા ગામમાં વખણાય હે। હા સાહેબ हेलो डॉक्टर चतुरलाल बोलो। हाँ हाँ डॉक्टर चतुलाल बोलो। दवाखाने जाना खोलવાનું है आज। बस અમે દવાખાને પહોંચવા આયા હી। મારા પાડોશીને દવાખાને ઇમરજન્સી છે, તમે ચાલો આવો। બસ હવે તાત્કાલિક અમે દવાખાને પહોંચવા આયા હી। તમે લઈને દવાખાને પહોંચી જાઓ। એ આવું હાલ જ આવું તરત હાલો। એ આ તરત જ આવો। એ હા कंपाउंडर દર્દી આવે આપણે ઉતાવળ રાખવી પડશે। હા હેલો આઈ દરવાજો ખોલ। હા સાહેબ દરવાજો પડી ગયો હે। દર્દી આઈ ગયા લાગે શરત તોડ નાખે એટલે કરતા હશે બર। સાહેબ એક હા। વાત કહું ખોટું ન લાગે તો બોલો कंपाउंडर। નથી આ તમારા દરવાજામાં ઠેકાણું તો નથી આ સુટકેસમાં ઠેકાણું કે આ દવાખાના જેવું તો લાગતું જ નહીં આ તો વગડા જેવું લાગે ત્યાં વગડો જ છે। હું વગડાનો ડોક્ટર ચતુરા રંગીલા અને ચતુરાઈ મારી આખા ગામમાં વખણા છે। વાહ સાહેબ વાહ कंपाउंडर હજુ ઓલાનો ફોન આવ્યો તો પણ હજુ ઈ દર્દી આવ્યો નહીં। આવ્યો હોત તો આપણે બોણી થોત। ઈ તો તમારી સાચી વાત ઓલો દર્દી અહીંયા ગુડાય તમે એને રિપીર કરો તાણે તમને ઈ પૈસા આપે તાણે મારો પગાર થાય ને તમારી વાહે તો હું ભૂખ્યો મરી જાઉં। વાત સાચી છે कंपाउंडर। મને એવું લાગે હાજો થઈ ગયો લાગે છે। આના કરતા તેલ નોકરી હારી હતી મારી। તું ચિંતા ના કરીશ। આ ડોક્ટર ચતુરા રંગીલા અને એમની ચતુરાઈ આખા ગામના વખણા છે। વાહ સાહેબ વાહ હમણાં કોક આવશે। એલા મને જલ્દી દવાખાને લઈ જાઓ। અલા ભલાજી આને કઈક ખાતું લાગે હો। અલા પણ આર્યો ઈ શું ખાઈ ગયો હે ખબર આનો ઉપડાતોય નહીં તો જો એલા મને જલ્દી લઈ જાઓ। રહેવાતું નહીં ભલાજી હા આ રાતનો ઉલટી બહુ કરે હે એવું હે ઓવે આની ડોસી સાહેબ ખવડાવતી બાપરે અલા જલ્દી લઈ જાઓ ઓવે એલા જલ્દી લઈ જાઓ નકર પડે નહીં હો એ રહેવાતું ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ બોલો કાકા શું થયું હે અલા જુઓ ને આર્યો ચાનો લાડુ પાડી ઓવે પેટમાં દુખે કઈ ખાઈ ગયો લાગે હે રાતની ઉલટી બહુ કરે હે ક્યાં ગયા ડોક્ટર સાહેબ જુઓ ને તમે જુઓ ને ડોક્ટર તો સાહેબ હુઈ ગયા હે ઊંચા હે ઓએ કેટલા વાગ્યા સુધી હુઈ રહે 1 થી 5 1 થી 5 અલા 1 થી 5 હુઈ રહે ડોક્ટર તો 6 વાગે અમારે આર્ગ્યુ ઉઠાડો ડોક્ટર હા જલ્દી જા ડોક્ટર સાહેબ ઇમરજન્સી કેસ આવ્યો બતાવો દર્દી આયા હે ઓએ સારું કર્યું લે ને કે આપણે બે ભૂખા મરી જવા હજુ બોણી નહીં થઈ। બોલાય આવો બોલાવે સાહેબ આય હુવારો ઓલા મારા કરેરામાં નહીં એને આય હુવારો એમ કો તો ખરી તાન કો તો ખરી કઈ હુવાડો હુઈ જા અલા સાહેબ હા બોલો આમ હો પેટમાં દુખે હે કે ગમે ઈ થાતું હોય આને જો શી ખબર શું ખાઈ ગયો હે ઓવે રાતની ઉલટી બહુ કરે હે એ कंपाउंडर મારી સુટકેસ લાય થોડા કામ આકારો ડોક્ટર સાહેબ ચેક કરવો પડશે। જુઓ ને આ બાજુ આ તારા कंपाउंडर જલ્દી ચેક કરો અને જુઓ ને સાહેબ ચેક કરો ને શી ખબર कंपाउंडर આના પગ સીધા કર। જુઓ ને એ બેહો નાનલાલ તમે બેહો હેઠા બેહો શું ખાધું તું આ ભાઈએ શી ખબર આ ભાઈ હે ને રાતની ઉલટી બહુ કરે હે રાતની ઉલટી કરે એમ ને ખાઈ ગયો હે ગમે એ ખાઈ ગયો હોય અને વગર આમંત્રણે જમી આવે બોલો તાર પાન વગરનું ખાઈ ગયું પાન વગરનું ખાધું હોય कंपाउंडર સુટકેસ લાય મારી। સાહેબ જલ્દી ઉતાવળ રાખો ને શું થઈ ગયું હે શી ખબર અલા ના કઈ કર્યું તું કે નહીં કરે કઈ ના કઈ કર્યું નહીં ઉપાડીને લેતો આયા હું ડોક્ટર સાહેબ આયા તો નહીં હા આયા એટલે ડોક્ટર સાહેબ હા આ તમે આ શું ચેક કરો આ બધે આ હૃદયના ધબકારા ચેક કરું હું હે જુઓ તો આજ
જુઓ જુઓ. મને લાગે હૃદય બંધ પડી ગયું લાગે. હૃદય બંધ પડી ગયું લાગે, અવાજ નહીં આવતો. એ ડોક્ટર સાહેબ આ તો જીવે હે અમારે. અવાજ નહીં આવતો. એલા તમે આંચા ચેક કરો, આંચ ચેક કરો, ડાબી બાજુ હૃદય આવે આંચ. હા હા આવ્યો અવાજ આવ્યો. હા જીવે આવ્યો. ચાલો અવાજ આવ્યો. બોલો હવે શું કઈ કો તો ખરા શું થયું હે? હવે આ ભાઈ વધારે ખાઈ ગયા હે, બરાબર, એટલે આમને કમ્પ્લીટ તો થઈ જશે, પણ મારે કન્ડિશન આલવું પડશે. ઇન્જેક્શન આપવું? હા હા તે હાલ દો તમ તાર. કમ્પાઉન્ડર આપણું કન્ડિશન લાય. अब तू गया बेटा, अब तू गया देख. આટલું મોટું ઇન્જેક્શન? अभी मजा आएगा ना भिड़ो. એ કમ્પાઉન્ડર ઉવાળાને સાહેબ આવડું મોટું ઇન્જેક્શન? તે ખાવ. તો હોઈ રે આમ સીધો હો. એલા પડે મને. દો સાહેબ ઇન્જેક્શન દો. એટલે આ તો નાના છોકરા કે જેવો લાગે છે. હું કન્ડિશન દેવા દેતો નહીં. આ તો આમનો એ કમ્પાઉન્ડર જેવો જ છે. પકડ જો કન્ડિશન ની હાડીઓ પકડ. એલા ઇન્જેક્શન આવી ગયું. દો મે પકડી રાખવી. દો સાહેબ દો તમે. એ હાલ દીધું. એલા બસ પાછાને હુવાડ દો. હવે સાંભળો, હા બોલો. આને ઇન્જેક્શન તમે હાલ દીધું, બરાબર, અને દવાની કઈ જરૂર છે નહીં, બરાબર. વગર દવા આને સારું થઈ જાય. ઇન્જેક્શન આલ્યું એટલે પચી જશે. અને એટલે સાહેબ હા આને ચેક કર્યો ને કમ્પ્લીટ? ચેક કરી લીધો કમ્પ્લીટ. શું હે હવે કો તો ખરા શું થયું હે? હવે આમાં શું હે, હૃદયમાં અવાજ થોડોક ઓછો આવે છે, એટલે આમનું ઓપરેશન કરવું પડશે. હે ઓપરેશન કરવું પડશે? જે કરાવવું પડે એ નાયલાલ કરાઈ લો. કરાઈ દે. કાપવું પડે તો કાપી નાખો. ચીરવો પડે ને તો આખે આખો ચીરી નાખો. કમ્પાઉન્ડર આપડા હથિયાર લાય. મને મારવા લાયક તારવા લાયા હો. અલા સાનો માનો હુઈ રે ને બુડા. પાન વગર નું ખાઈ ગયો હું. અત્યારે તો બહુ ભારે લાગે હમણાં. અલા એ સાહેબ આ શું કરો છો તમે? આ ઓપરેશન કરું પેલા અમારી ભાષામાં આને પંચર વાળું પડશે. આખા પણ પંચર કરશો? હવે પંપ તો લાય નહીં. લા પંપ એટલે ઈ પંચર નહીં, તો અમે આમાં એક થોડું ફાડું પાડશું અને એનો હૃદય ચેક કરશું અવાજ આવે છે કે નહીં આવતો. ઓલું દાંતેલું લોન તો ફાંડું પાડવા? ના દાંતલું ના લેવા, એમાંથી નસું કપી જાય. એવું હે એમ? અલા તમને ના ખબર પડે ડોક્ટર અમે કે તમે કરો. એ ડોક્ટર સાહેબ એ પડ્યો રે તો. કમ્પાઉન્ડર તું આમ આવતો રે, તમે બહાર નીકળી જાઓ, ઓપરેશન ચાલુ કરવાનું હોય. ના ડોક્ટર સાહેબ અમારે તો રહેવું જ પડશે. તમે ચેક કિડની કાઢી લો તો. હું મારું કામ ચાલતું, ઓપરેશન નું તાલન કોઈને બોલવાનું નહીં. હા તમ તો અમે શાંતિ નહીં ઉભા રહેશું. હા બેસો. એ ભલાજી તમે આ બાજુ આવતા રહો. કમ્પાઉન્ડર આ તો બધું જોવું પડે એમ જતું હું ઓપરેશન ચાલુ કરું, તું જોતો રહેજે. પછી તારે શીખવાનું હોય. अच्छा ठीक है, એ સાહેબ समझ गया. હરવે અમારો પોચો પચ જેવો હે આર્યો એ માણસ. તમને કીધું નહીં બોલવાનું નહીં. ડોક્ટર હું કે તમે कैसा लगा તો બસ તારે શાંતિથી જો અને સાંભળો. કરો. એ આ તો ડોક્ટર હે કે જલ્લા છે. અલા ભાઈ સાનો માનો પડે રે ને તારે હાજુ થવાનું હોય. તો બસ તાર હોય રે. સાહેબ હાજો કરવા હતું તો અમે અહીં લાયા હી. તો હું તો મારું ઓપરેશન કરવું પડશે. તમારું કામ ચાલુ રાખો તમે તાર. હાંભળો નાનલાલ, આપણે આમનું કેટલું બાર જેટલી જગ્યાએ આમના ચર્ચા સાંભળ્યા ને. ચતુરલાલ કેવા રંગીલા એટલે તો લઈને આયા હી. તારે હવે બોલતા નહીં, હું મારું કામ ચાલુ કરું છું. અને ધીમે રાખજો થોડું શાંતિથી. अब तू गया बेटा, अब तू कंपाउंडर गया देख. એ સાહેબ આ તમે ઓપરેશન કરો હો કે પછી આ પેટનો ખીલો ભરાવો હો અંદર? એ કમ્પાઉન્ડર અમે બહાર કાઢ બોલ કરે હે. તો નહીં રહેવા દે આપણે. નહીં કરી ગમે એકને જ રહેવા દો. રહેવા દેવું, પણ તમે બોલ ના કરશો. મને આ દર્દી નું કામ કરતા ફાવે. હા વાંધો નહીં, કરો. એ સાહેબ તમને ઓપરેશન કરતા આવડે તો હે ને? મને ઓપરેશન કરતા આવડે જ છે. હજુ લગીન મારા ઓપરેશન માં કોઈ રાડ નહીં આવી.
સાહેબ અમે તમારી ચર્ચા તો ચેટલી સાંભળી છે આવી તો આવા તમે જેટલા ઓપરેશન કરી નાખ્યા હજુ લગીન કોઈ પણ કહેવા જ નહીં આવ્યું. હે હા બચ્યો હોય તો કેવા આવે ને બચ્યો જ હોય. તું જા કોમેડી એક બાજુ કરો. એક કામ કરો ભલાજી આપણે બહાર જવું જ પડશે જવું જ પડશે. માનશે નહીં યાર ઓવે. બે. હાલો હાલો, હાલો. હાલો બાલ આપણે બે બહાર જતા રહ્યા. એ કમ્પાઉન્ડર હાથ પકડ પહોંચો ના થાય. કમ્પાઉન્ડર લાય મારું હથિયાર. લો સાહેબ આને વધેરી નાખો. આ પાડો થોડો કે વધેરી નાખું આપણા ઉપર કેસ થાય આપણે દવાખાનું બંધ થઈ જાય. કમ્પાઉન્ડર આ તો સારું છે કે બે ભાન હે. ભાનમાં હોય તો બધાને ખબર પડી જાય. તું બહાર કહેતો નહીં કઈ ને કે આપણું દવાખાનું બંધ થઈ જાય. અને તું જા અને ફૂલના બે હાલ લેતા આય. જો ઓપરેશન સક્સેસ થાય ને તો મને પહેરાવાના અને ઓપરેશન ફેલ થાય ને તો આને પહેરાવાના. ઓલા બે ભાઈ ઉભા ને એમને કે ડોક્ટર સાહેબે કીધું હોય કે 50,000 રૂપિયા ડિપોઝિટ જમા કરાવો. એલા નાયણલાલ બોલો ને. આ ઓલા આપણા ભાઈ બોથિયાનું ઓપરેશન હરખું ડોક્ટર કરે તો સારું યાર. હા સાહેબે એમ કીધું હે કે અત્યારે ઓપરેશન થયા પહેલા હે ને પૈસા જમા કરાવી નાખો. કેટલા કરવાના હે 50,000 પહેલા અત્યારે કરો ને 50,000. 50,000 લા રે ઉભો રે જોવા પડશે 50,000 છે કે નહીં પૂરા. નહીં આ રહ્યા હું લઈને જાવ તમે કીધું કહી જો પકડો જો આ જોઈ લો નોટું થારી બંડલ બેંક માં છોડાયું લાગે. બેંક માં જ લાવવું પડે ને લો દવાખાનાનો કેસ છે. જો તમારા ડોક્ટર ને કહી દેજો ઓપરેશન સક્સેસ જ રહેવું જોઈએ. હા અમારા ભાઈને બચાવવાનો હજી બીજા પૈસા જોવે ને તો આપી દેવું પણ બચાવવાનો અમારા વાહ. બોથિયાને વાહ. જો જો હરખું કેજો પહા. અલા નાયણલાલ હા ભલે ના ડોક્ટરે 50,000 રૂપિયા માંગ્યા હોય પણ વધારે માંગ્યા હોય ને તોય આપણે મૂળ બોથિયાને બચાવવાનો હે. હા ના ના ડોક્ટર તો હારો ચતુરલાલ હો. ભલાજી અલા મફતલાલ તમે આવો. આવો આવો કેમ તમે આ દવાખાને ભાવ અલા શું કરવી ભૂડો કો ઓલા બોથાજીને અમારા બોથિયો નહીં અમારો લંગોટિયો એને થયું હે કઈક પેટમાં દુખ્યું ગમે એ થયું હોય અરે ખાઈ ગયો વધારે હે આ કે દવાખાને ચતુરલાલ ના આ ચતુરલાલ ના બહુ કરતો તો. હોય ભલા માણા ચતુરલાલ કઈ કર્યું તો નહીં ને દર્દી ને. અલા ઈ ઓપરેશન operation થિયેટર માં હે ભલા માણા ઈ ચા ડોક્ટર હે ગાંડો હે. અલા એ ઉભારો મો વાતો કરે હરખું ઈ ગાંડો હે ઈ હેને ટ્રેક્ટર નો ને કાઉરાનો સાધન નો કારીગર હે ડોક્ટર. ફટા ઢેડો નો કરો હાલો, 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 હાલો. હેડો 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 નકર વધેરી નાખશે હમણાં આ ચા આ જો આ શું કરો તમે? અલા તમારી વાત લાવ સાચી છે, ડોક્ટર જો હું. મફતલાલ શું ડોક્ટર હો? રંગીલાલ ભાઈ હો ઓએ આ અમારા ભાઈને મારી નાખો તમને. મારી વાત સાંભળો. હા ઓય મફતલાલ સાંભળો મારો આ કે આને ઓપરેશન થતા હશે આમ જુઓ આ તો તો જો ખરા. આ સાધન ઓપરેશન નું સાધન છે. ડોક્ટર નહીં આનું સટકી જયેલું હે પછી આજ મારા હથિયાર હે પણ આ અત્યારે તો સાધન ખોલવાના માણા ખોલવાના નહીં. ઓએ પેલા કમ્પાઉન્ડર એ કમ્પાઉન્ડર મેલ દેલું સાધન. પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરો બે ને આવી રીતે કોક માર નાખશે. ઓવે. તમે જુઓ તો ખરા કે દવાખાનું વગડામાં હોય. અત્યાર સુધી કેટલા ને આ રીતના મારી નાખ્યા છે આ સાધન તો. જોયું ને વાહ ઓએ અમારા ભાઈને પતાઈ નાખો. તો તારે તમે બોર્ડ વાંચ્યા વગર ખબર ના પડે વગડામાં કોઈ દવાખાના હોય. અલા એટલે જ આ એવું કહેતા હતા કે અત્યાર સુધી મેં જે ઓપરેશન કર્યા છે ને ઈ કોઈ પાછું જ નહીં આવ્યું ચાઇના એવું બચ્યું હોય તો પાછું આવે ને. હા એય, પકડો, પકડો. શું ઉભા હો મારો પકડો એય, એ કાઢો. ચાલ પેલા તો 50,000 લાય ચાલ 50,000 કાઢો, લાય પૈસા લાય કાઢો. પેલા લાય પૈસા લીધા હે? ઓએ હા, બોલો. પૈસા કમ્પાઉન્ડર હાલ દે, પૈસા હાલ દે. લો 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 તમે એને મારી જોડ લાવો. એને મારી જોડ લાવો. બાત બતા ચાહે ના હોય. લો મફતલાલ આ પૈસા હાચવો તમે ઓ ભલાજી એને મારી જોડ લાવો. હા ચાલ ચાલ બહાર નીકળ બહાર નીકળ ડિગ્રી વગર ના ડોક્ટર. લો આને છોડી દો અરે ચાલો તમે ખબર પડતી નહીં. કમ્પાઉન્ડર લાકડી લાય તમે ડોક્ટર હો તો શું હો? ડોક્ટર ઊંચા ડોક્ટર હું તો શું હો? વાગર પીર નકર તગા
રંગીલા ચતુરલાલ આયા સાથે બગરા ભેમાને લાયા ચતુરલાલની ચતુરાઈને દર્દીને કરે ઊંધે કાંધ માપ વગરનું બોલે ને રોજ